નમસ્કાર મિત્રો, શિક્ષા એકેડમી ઓનલાઈનમાં તમારું સ્વાગત છે। જો તમે ટેટ, ટેટ કે સી-ટેટ જેવી શિક્ષક યોગ્યતા પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે આપણે સમજીશું ભારતીય બંધારણમાં શિક્ષણને લગતી મહત્વપૂર્ણ જોગવાઈઓ અને કલમો વિશે। બંધારણમાં શિક્ષણની જોગવાઈઓ મુખ્યત્વે મૂળભૂત અધિકારો, માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજોમાં જોવા મળે છે। સૌથી પહેલા વાત કરીએ મૂળભૂત અધિકારોની। આમાં સૌથી અગત્યનો છે અનુચ્છેદ 21A, એટલે કે શિક્ષણનો અધિકાર। આ કલમ 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા ઉમેરવામાં આવી હતી। આ કલમ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે। આ ઉપરાંત અનુચ્છેદ 15(3) અને 15(4) સ્ત્રીઓ, બાળકો અને પછાત વર્ગોના શિક્ષણ માટે વિશેષ જોગવાઈ કરે છે। જ્યારે અનુચ્છેદ 28 સ્પષ્ટ કરે છે કે સંપૂર્ણપણે સરકારી ફંડથી ચાલતી સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં। હવે સમજીએ લઘુમતીઓના અધિકારો વિશે। અનુચ્છેદ 29 કોઈપણ નાગરિકને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે। ધર્મ કે ભાષાના આધારે કોઈને પણ પ્રવેશ આપવાની ના પાડી શકાય નહીં। અને અનુચ્છેદ 30 મુજબ ધાર્મિક કે ભાષાકીય લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો પૂરો અધિકાર છે। બંધારણના ભાગ 4 એટલે કે માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 45 ખૂબ અગત્યનો છે। 86માં સુધારાથી આમાં ફેરફાર થયો છે। હવે રાજ્ય 6 વર્ષ સુધીના બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણની વ્યવસ્થા કરશે। સાથે જ અનુચ્છેદ 46 મુજબ રાજ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિતના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોનું ખાસ ધ્યાન રાખશે। શું શિક્ષણ માત્ર અધિકાર છે? ના, તે એક મૂળભૂત ફરજ પણ છે। અનુચ્છેદ 51A ક અંતર્ગત 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી છે, જે મુજબ 6 થી 14 વર્ષના બાળકને ભણાવવાની તક આપવી એ દરેક માતાપિતા કે વાલીની ફરજ છે। અન્ય જોગવાઈઓમાં યાદ રાખો અનુચ્છેદ 350A, જે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની હિમાયત કરે છે। છેલ્લે એક વારંવાર પૂછાતો પ્રશ્ન, શિક્ષણ કઈ યાદીનો વિષય છે? 1976ના 42માં સુધારા દ્વારા શિક્ષણને રાજ્ય યાદીમાંથી કાઢીને સંયુક્ત યાદીમાં મૂકવામાં આવ્યું છે। એટલે હવે કેન્દ્ર અને રાજ્ય બંને આના પર કાયદા બનાવી શકે છે। તો મિત્રો, આ હતી પરીક્ષાલક્ષી સૌથી અગત્યની કલમો। આવનારી પરીક્ષાઓ માટે આ વિગતો ખાસ યાદ રાખજો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ શૈક્ષણિક માહિતી માટે આપણી ચેનલ શિક્ષા એકેડમી ઓનલાઈનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો। જય હિન્દ।